Good noon, everyone. Today discuss about industrial stoichiometry and also MBBC, material and energy balance consumptions. The unit number 5, material balance with chemical reactions. એના બેઝ પર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. તો એક્ઝામ્પલ જોઈએ આપણે 4.6 મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે જે એક્ઝામમાં વારંવાર પૂછાયો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. Ethylene oxide is produced by oxidation of ethylene. શાના માટે કીધું છે? Ethylene oxide is produced by oxidation of ethylene અને 100 kilomole of ethylene are fed to a reactor and the product is found to contain 80 kilomole ethylene oxide અને 10 kilomole carbon dioxide. કેલ્ક્યુલેટ કરવા માટે શું કીધું છે? ફર્સ્ટ નંબર ધ પર્સન્ટેજ કન્વર્ઝન ઓફ ઇથિલિન અને સેકન્ડ નંબર પર કીધું છે ધ પર્સન્ટેજ yield ઓફ ધ ઇથિલિન ઓક્સાઇડ. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. અગેન રિપીટેડ, ઇથિલિન ઓક્સાઇડ યાनी કે સૂત્ર શું છે? C2H4, બરાબર. ઇથિલિન ઓક્સાઇડ C2H4O is produced by oxidation of ethylene. ઓકે, અને 100 kilomole of ethylene are fed to a reactor and the product is found to contain 80 kilomole ethylene oxide અને 10 kilomole of carbon dioxide. કેલ્ક્યુલેટ શું કરવાનું છે આપણે? ધ પ્રેઝન્ટ કન્વર્ઝન ઓફ ઇથિલિન અને ધ પ્રેઝન્ટ yield ઓફ ધ ઇથિલિન આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. તો સૌપ્રથમ તો આપણને બેઝિસ શું આપ્યો છે એ લઈ લઈએ. શું આપ્યો છે બેઝિસ આપણને? જોઈ લો. ધીસ વન કે 100 કિલોમોલ ઓફ ઇથિલિન ફીડ ટુ ધ રિએક્ટરમાં આપણને કીધું છે, બરાબર. હવે સિમ્પલી કેલ્ક્યુલેશનના જ પાર્ટ છે જે આપણે પ્રીવિયસ લેક્ચરના બધા કેલ્ક્યુલેશનના પાર્ટ જોયા છે. ઓકે, મોસ્ટ ઓફલી એક્ઝામ્પલ જ આવશે ઇન્ડસ્ટ્રીયલ સ્ટોઇચિયોમેટ્રીમાં. થિયરેટિકલ બહુ ઓછું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ધી રિએક્ટર શું આપ્યું છે? ઇથિલિન અને ઓક્સિજન આપ્યો છે રિએક્ટરમાં અને પ્રોડક્ટ શું મળે છે આપણને? ઇથિલિન ઓક્સાઇડ, ઇથિલિન અને કાર્બન મોનોક્સાઇડ મળે છે. તો બે રિએક્શન આપ્યા છે અહીંયા તમને. ઇથિલિન પ્લસ ઓક્સિજન યાनी कि 1/2 O2 gives to ethylene oxide यानी कि C2H4O. ઓકે, આને તમારે ખાસમાં ધ્યાન રાખવાનું છે કે C2H4 પ્લસ 1/2 O2 gives to C2H4O અને રિએક્શન્સ બીજું શું છે? ઇથિલિન પ્લસ ઓક્સિજન gives આપણને કાર્બન ડાયોક્સાઇડ અને H2O મળે છે. કેટલા મોલ્સ? 2 મોલ્સ મળે છે. તો આપણે જે કેલ્ક્યુલેટ કરવાનું છે એને ધ્યાનમાં લઈએ કે ફર્સ્ટ વસ્તુ કઈ છે? તો પર્સન્ટેજ કન્વર્ઝન ઓફ ઇથિલિન અને પર્સન્ટેજ yield ઓફ ઇથિલિન ઓક્સાઇડ માટે છે. ઓકે, તો અમાઉન્ટ ઓફ C2H4O યાनी कि ઇથિલિન ઓક્સાઇડ પ્રોડ્યુસ ઇઝ 80 kilomole અને amount of CO2 produced is a 10 kilomole. Calculate the ethylene reacted by reaction 1. From this reaction 1 and 1 kilomole of ethylene is equal to 1 kilomole of C2H4O यानी कि ethylene oxide મળે છે, બરાબર. તો for producing 1 kilomole of ethylene oxide અને 1 kilomole of ethylene must be reacted, જે આમાં રિએક્ટ થશે ઇક્વેશન્સમાં. Therefore, the ethylene reacted to the produce 80 kilomole of ethylene oxide is equal to કેટલા મોલ મળશે આપણને? બંનેના 1 મોલ છે મલ્ટીપ્લાઇડ 80, આપણને ખબર જ છે કે 80 કિલોમોલ આપણને મળશે. ખ્યાલ આવી ગયો? ફર્સ્ટ સ્ટેપ અને જે રિએક્શન 1 છે ઇથિલિન ને ઓક્સિજન વડે રિએક્શન કરાવીએ 1/2 વડે તો આપણને ઇથિલિન ઓક્સાઇડ મળે છે. સેકન્ડ રિએક્શનમાં ઇથિલિન ને ઓક્સિજન વડે રિએક્શન કરાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ મળે છે. ઓકે, તે 2 મોલ્સ મળે છે આપણને. ક્લિયર? હવે સિમ્પલી અમાઉન્ટ ઓફ ધ ઇથિલિન ઓક્સાઇડ જે પ્રોડ્યુસ થાય છે 80 કિલોમોલ અને અમાઉન્ટ ઓફ CO2 પ્રોડ્યુસ થાય છે 10 કિલોમોલ. તો કેલ્ક્યુલેટ શું કરવાનું છે આપણે? ઇથિલિન રિએક્ટેડ બાય રિએક્શન 1. તો ફ્રોમ ધીસ રિએક્શન યાनी कि 1 kilomole of C2H4 is equal to 1 kilomole of the C2H4O.
for producing 1 kilomole of C2H4O અને 1 kilomole of C2H4 must be reacted અને કે ઇથિલિન છે. તો એના પર્સન્ટેજ પ્રમાણે સિમ્પલી કાઉન્ટ કરીએ તો C2H4 reacted to the produce 80 kilomole C2H4O is equal to 1 by 1 multiply 80 is equal to 80 kilomole મળશે. બરાબર. હવે calculate C2H4 reacted by this reaction. From this reaction 2 અને 1 kilomole of ethylene એ 2 kilomole આપણને C2 મળે છે, જે સેકન્ડ રિએક્શન્સના બેઝિસ પર આપણે જોઈએ છીએ. બરાબર. તો ફોર એક્ઝામ્પલ the C2H4 यानी कि ઇથિલિન છે જે રિએક્ટેડ 2 kilomole of CO2 will be પ્રોડ્યુસ કરે છે. બરાબર. હવે એના આગળ ખાસ જોઈએ આપણે. જો C2H4 reacted to produce 10 kilomole of CO2 by reaction 2. આપણને રકમમાં આપ્યું છે ઓલરેડી કે C2H4 રિએક્ટેડ કેટલા થાય છે, 10 કિલોમોલ હોય ત્યારે રિએક્ટ થાય છે. બરાબર ને, 10 કિલોમોલ CO2 બાય રિએક્શન 2. તો સિમ્પલી 1/2 મલ્ટીપ્લાય 10 તો આપણને 5 કિલોમોલ મળશે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો C2H4 રિએક્ટેડ થાય છે તે જોયું. હવે C2H4 totally reacted is equal to C2H4 reacted by reaction 1 plus C2H4 reacted by this reaction 2. તો ફર્સ્ટમાં આપણને 80 મળ્યા અને સેકન્ડમાં 5 મોલ મળ્યા. તો ટોટલ આપણને કેટલા મળે છે, 80 વત્તા 5 બરાબર 85 કિલોમોલ મળે છે. સિમ્પલ જ છે. હવે આપણી પાસે કન્વર્ઝનનું તો ઇક્વેશન્સ ખબર જ છે કે કેટલું રિએક્ટેડ થાય છે અને કેટલું ફીડ મળે છે. તો અહીંયા શું થશે, પર્સન્ટેજ કન્વર્ઝન ઓફ ઇથિલિન ઇઝ ઇક્વલ ટુ C2H4 રિએક્ટેડ કેટલો રિએક્ટેડ થાય છે અને C2H4 કેટલો ફીડ છે ઇનલેટ થાય છે, મલ્ટીપ્લાય બાય 100. આપણને ખબર છે કેટલો રિએક્ટ થાય છે. બંનેના મોલ્સ જોઈએ આપણે રિએક્શન 1 અને 2માં. રિએક્શન 1માં 80 છે, રિએક્શન 2માં 5 છે, તો અહીંયા 85 થવાનું અને ફીડ કર્યો છે ટોટલ 100. આપણને 85% એનું કન્વર્ઝન મળશે. કોનું કન્વર્ઝન ઓફ C2H4નું. હવે સેકન્ડમાં આપણે yield ફાઇન્ડ કરવાની છે. કેટલી કોની, ઇથિલિન ઓક્સાઇડની. એનું ફોર્મ્યુલા શું છે, C2H4O is equal to the kilomole of ethylene reacted to produce ethylene oxide divided by kilomole ethylene totally reacted multiply by 100. તો 80/85 ગુણ્યા 100 બરાબર કેટલા મળશે આપણને, 94.12. સિમ્પલી ખ્યાલ આવી ગયો. આ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન થશે મોસ્ટલી એક્ઝામ્પલમાં. આના એક્ઝામ્પલ ખાસ યાદ પૂછાવાનો છે એક્ઝામ્પલ, અને હું પૂછીશ મતલબમાં ડેટા હું ચેન્જ કરી નાખીશ થોડાક એના. બરાબર, ખ્યાલ આવી ગયો. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે 4.7 ધીસ વન. એના બી 2 ઇક્વેશન આપ્યા છે, એ જ રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે આપણે. ઇથિલિન ઓક્સાઇડ ઇઝ પ્રિપેર્ડ બાય ઓક્સિડેશન ઓફ ઇથિલિન માટે. ઓકે, તો 100 કિલોમોલ ઓફ ઇથિલિન અને 100 કિલોમોલ ઓફ ઓક્સિજન આપ્યા છે. બરાબર. ઓક્સિજન આર ચેન્જ ટુ અ રિએક્ટર. ધ percent conversion of ethylene is 85 અને percent yield of C2H4 यानी कि ethylene oxide is 94.12. to calculate the composition of the product stream leaving the reactor. So the ethylene oxide is prepared by oxidation ethylene, 100 kilomole of ethylene and 100 kilomole of oxygen are changed to a reactor. The percent conversion of ethylene is 85 and the percent yield of the ethylene oxide is 94.12 મળે છે. તો calculate the composition of product stream leaving the reactor and the reactions taking place are to the C2H4 यानी कि ઇથિલિન છે અને 1/2 એનું રિએક્શન્સ કરાવીએ છીએ તો આપણને શું મળે છે, ઇથિલિન ઓક્સાઇડ. અને સેકન્ડ રિએક્શન્સ છે સેમ વસ્તુ, ઓક્સિજન વડે રિએક્શન કરાવે તો શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ અને H2O. તો સેમ અબોવ ઇક્વેશન પ્રમાણે આપણે આ વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે. ઓકે, તો બંનેના ઇક્વેશન્સ જોઈ લઈએ. આપણને બેઝિસ શું આપ્યો છે કે 100 કિલોમોલ ઓફ C2H4 આપ્યો છે અને 100 કિલોમોલ ઓફ ઓક્સિજન ચેન્જ ટુ ધી રિએક્ટર માટે આપ્યો છે. બરાબર. તો 100 કિલોમોલ ઓફ રિએક્ટરમાં જુઓ, 100 કિલોમોલ ઓફ C2H4 આપણે રિએક્ટરમાં નાખીએ અને 100 કિલોમોલ ઓફ ઓક્સિજન નાખીએ તો પ્રોડક્ટ શું છે આપણી પાસે, ઇથિલિન. તો C2H4O
O2 CO2 અને H2O ચાર વસ્તુ પ્લેન્ટ પ્રોડક્ટમાં છે. ઇથિલિન ઓક્સાઇડ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને વોટર, જે વસ્તુ આપણને રિએક્શન્સમાં બતાવે છે એરિયા. બરાબર. હવે C2H4 plus 1.5 O2 gives to C2H4 અને ઇથિલિન ઓક્સાઇડ અને C2H4 plus thrice O2 gives to 2 CO2 plus twice H2 આપણને સેકન્ડ રિએક્શન્સમાં મળે છે. તો કન્ટિન્યુ કરીએ આપણે એને. હવે જો ધ પરસેન્ટ કન્વર્ઝન ઓફ C2H4 ઇથિલિન બરાબર 85 છે આપણી પાસે. હાવ જોઈ લો ડેટામાં કેટલા આપ્યા છે, 85% આપ્યા છે ને. ઓકે. હવે મોલ્સ ઓફ C2H4 ટોટલી રિએક્ટેડ કેટલો થાય છે, તો ફ્રેક્શનલ કન્વર્ઝન મલ્ટીપ્લાઇડ C2H4 ચાર્જ. ફ્રેક્શનલ કન્વર્ઝન કેટલું છે, ડિવાઇડેડ બાય 100 કરશું તો આપણને 0.85 મલ્ટીપ્લાય બાય 100 મળશે, ઇઝ ઇક્વલ ટુ 85 મળવાનું સિમ્પલી. બરાબર. હવે બીજી વાત જોઈએ તો પર્સન્ટેજ યીલ્ડ આપી છે આપણને કે C2H4O ઇઝ ઇક્વલ ટુ કેટલા પર્સન્ટેજ છે, 94.12% આપણને યીલ્ડ આપી છે. જોઈ લો એકવાર ફરીથી. ઓકે, યીલ્ડ આપી છે 94.12. હવે મોલ્સ ઓફ C2H4 રિએક્ટેડ ટુ ધ ઇથિલિન ઓક્સાઇડ બાય રિએક્શન 1 માટે સિમ્પલી 100 વડે ડિવાઇડેડ કરો તો શું મળશે, 0.9412 મલ્ટીપ્લાય 85 તો 80 કિલોમોલ મળશે. હવે મોલ્સ ઓફ ઇથિલિન કરવું હોય તો રિએક્શન 2 છે તો આપણે 85 ઓછા 80 કરીએ તો 5 કિલોમોલ મળી જાય આપણને ઇથિલિનના. હવે રિએક્શન 1 પરથી જોઈએ આપણે કે ફ્રોમ રિએક્શન 1 છે શું કહેવા માંગે છે તે જોઈ લો. કે ફર્સ્ટ રિએક્શન જોયા કે સિમ્પલી વેટ રિએક્શન 1 અને 2 છે. બરાબર. બોલ લેટર તમને આપ્યો છે. શું કીધું, ફર્સ્ટ ઓફ ઓલ ધ પ્રેઝન્ટ કન્વર્ઝન તમારી પાસે ઇથિલિન છે 85, હવે ટોટલી રિએક્ટેડ કેટલો થાય છે તેના માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે છે ને ઇથિલિન માટે. તો શું કર્યું, જે 85 છે તેવા ડિવાઇડેડ બાય 100 કર્યા અને પર્સન્ટ કન્વર્ઝન છે તો 0.85 આવશે ને, તો મલ્ટીપ્લાય કિલોમોલ કેટલો થાય છે, 100 કિલોમોલ. બરાબર. તો 85 કિલોમોલ આવવાનું. એ જ રીતે પર્સન્ટ યીલ્ડ છે કે C2H4O ઇઝ ઇક્વલ ટુ 94.12 છે આપણને આપેલા છે. તો રિએક્શન 1માં શું કીધું છે આપણને, ઇથિલિન ઓક્સાઇડ રિએક્શન 1, તો 0.9412 મલ્ટીપ્લાય 85 કરશું તો કેટલા મળશે, 80 કિલોમોલ મળશે. એ જ રીતે મોલ્સ ઓફ C2H4 રિએક્ટેડ બાય ધ રિએક્શન 2, તો 85 ઓછા 80 કરશું આપણને 5 કિલોમોલ મળશે. બરાબર. તો ફ્રોમ રિએક્શન 1 ધ 1 કિલોમોલ ઓફ ઇથિલિન is equal to 1 kilomole of C2H4O ethylene oxide. બરાબર. તો moles of C2H4O produced is equal to 1 by 1 multiply 80 is equal to 80 kilomole મળશે. બરાબર. ફ્રોમ ધ રિએક્શન 2 માટે જોઈએ કે 1 kilomole of C2H4 is equal to 2 kilomole of CO2. બરાબર. તો moles of CO2 produced is equal to 2 kilomole of CO2 છે તો 2 by 1 multiply by 5 ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમોલ આવશે. બરાબર. એ જ રીતે 1 કિલોમોલ ઓફ C2 ઇથિલિન છે ઇઝ ઇક્વલ ટુ 2 કિલોમોલ ઓફ H2O થવાનું. બરાબર. તો મોલ્સ ઓફ H2O માટે 2 by 1 મલ્ટીપ્લાય 5 ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમોલ મળશે. સેમ વસ્તુ. હવે રિએક્શન 1 માટે 1 કિલોમોલ ઓફ ઇથિલિન ઇઝ ઇક્વલ ટુ 0.5 કિલોમોલ ઓફ O2. હાવ, તો 5% છે ને, તો 5 by 100 થવાના હતા. ઓકે, 5 કિલોમોલ છે ને આપણે મોલ્સ ઓફ રિએક્શન 2 માં ફાઇન્ડ આઉટ કર્યું પ્રમાણે. તો કેટલા મળશે, 0.5 by 1 મલ્ટીપ્લાય 80 ઇઝ ઇક્વલ ટુ 40 કિલોમોલ મળશે. હવે રિએક્શન 2 માટે જોઈ લો કે 1 કિલોમોલ ઓફ ઇથિલિન છે ઇઝ ઇક્વલ ટુ 3 કિલોમોલ ઓફ ઓક્સિજન લઈ લો. તો ઓક્સિજન રિએક્ટેડ બાય 2 તો 3 by 1 મલ્ટીપ્લાય 5 એટલે 15 કિલોમોલ મળશે. હવે ઓક્સિજન ટોટલી રિએક્ટેડ થાય છે 40 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 55 કિલોમોલ મળશે આપણને ઇઝીલી. ઓકે, જે વસ્તુ જોઈ પ્રમાણે દરેક વસ્તુનું મોલ્સ જોવાના છે આપણે. પહેલાં તો જો ઇથિલિન માટે જોયું, ઇથિલિન ઓક્સિજન માટે 80 કિલોમોલ મળે છે, ઇથિલિન ઓક્સાઇડ માટે 80 કિલોમોલ, CO2 માટે 10 કિલોમોલ, H2O માટે 10 કિલોમોલ, ઇથિલિન માટે 0.5 કિલોમોલ ઓક્સિજન O2 છે. ઓક્સિજન રિએક્ટેડ માટે જોઈએ તો 3 કિલોમોલ ઓફ 40 કિલોમોલ મળે છે. ઓક્સિજન રિએક્શન બાય રિએક્શન માટે જોઈએ છે 15 કિલોમોલ મળે છે.
ऑक्सीजन टोटली रिएक्टेड करो छे 55 छे 40 + 15 करशो तो टोटल आपने मळशे 55। હવે મટીરીયલ બેલેન્સ આપણે ઓક્સિજનનું કરીએ તો ઓક્સિજન ફીડ થાય છે તો રિએક્ટ પ્લસ અનરિએક્ટેડ બરાબર। તો અનરિએક્ટેડ આપણી પાસે નથી, રિએક્ટેડ થઈ છે આપણી પાસે છે 100 અને અનરિએક્ટેડ કેટલો છે રિએક્ટેડ 55 છે। તો 100 - 55 કરશું તો આપણને 45 કિલોમોલ શું મળશે ઓક્સિજન અનરિએક્ટેડ। અને ઇથિલિન માટે ફાઇન્ડ કરીએ કે મટીરીયલ બેલેન્સ ઇથિલિનનું તો ઇથિલિન ફીડ ઇઝ ઇક્વલ ટુ ઇથિલિન રિએક્ટેડ પ્લસ ઇથિલિન અનરિએક્ટેડ। આપણી પાસે ઇથિલિન અનરિએક્ટેડ નથી તો 100 - 85 બરાબર 15 કિલોમોલ મળશે। ઓકે, તો એ જ રીતે આપણે આ કેલ્ક્યુલેટ કર્યું છે, દરેકના વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરી છે। જુઓ તો 160 કિલોમોલ ટોટલ મળે છે અને મોલ્સ કેટલા છે 100 મોલ % મળે છે। ઓકે, C2H4 ક્વોન્ટિટી ઓફ ધ કિલોમોલ બેઝિસ પ્રમાણે। ઓકે, C2H4 ના 15 કિલોમોલ પ્રમાણે કેટલા મોલ % છે 9.38, C2H4O ના 80 પ્રમાણે 50, C2O2 ના 45 પ્રમાણે 28.12 બરાબર। CO2 ના 10 મળે છે 6.25 અને H2O ના બી 10 6.25 મળે છે। ક્લિયર? થેન્ક યુ સો મચ।